તો સાબરકાંઠાના સહકારી ચીન વિસ્તારમાં વિરોધ કરવામાં આવ્યો, જેમાં વરસાદ બાદ હાઈવે પર 2 ફૂટના ખાડા પડી ગયા છે। હાઈવે પર પડેલા ખાડાને લઈને વાહન ચાલકો પણ પરેશાન છે। ત્યારે વિરોધને લઈને સોશિયલ મીડિયામાં મેસેજ પણ વાયરલ થયા। સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થતા લોકો ભેગા થયા હતા। હિંમતનગર એ ડિવિઝન પોલીસ પણ સહકારી ચીન પહોંચી હતી। વિસ્માર હાઈવેને લઈને સ્થાનિકો અને રહીશો વિરોધ કરી રહ્યા છે। અહીંયા સરકારી જીન હિંમતનગરની આવેલી છે। અહીંયા 4 રસ્તા પડી રહ્યા છે, બાજુમાં હોસ્પિટલો આવેલી છે, મેડિકલ કોલેજ આવેલી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિકાલ નથી આવતો। મારી વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે નિકાલ લાવે। કારણ એ કે બાજુમાં હોસ્પિટલો આવેલી છે, સિરિયસ જેટલા હોય, આજુબાજુના દર્દીઓ આવતા હોય, અકસ્માતના કેસ આવતા હોય, પરંતુ સરકારને કંઈ પડી નથી એવું લાગી રહ્યું છે અમને। જો નિકાલ નહીં આવે તો અમુક ટૂંક સમયની અંદર અહીંયા જ ઊંઘાશું, અહીંયા રાતના ખાટલા પાડ્યું સુધીના 30 થી 35 ગામનો જોડતો માર્ગ છે। એક બાજુ આખું સિટી છે, સિટી જોડેની કનેક્ટિવિટી છે। આ બાજુ રાજસ્થાન, દિલ્હી સુધીનો આખો 3 થી 4 રાજ્યોને જોડતો માર્ગ છે। તેનું 8 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે। એક બાજુ સિવિલ છે, આ બાજુની બાજુ લગભગ 101 દવાખાના હોસ્પિટલો છે। દરેક મેડિકલને લગતો પણ આ રસ્તો છે અને આનું સત્વરે સોલ્યુશન આવે। જે ચક્કાજામ થયો તેમાં લોકોને અત્યારે હાલ ખૂબ જ હાલાકી થઈ રહી છે। થોડા સમય પહેલાં પોલીસ કોન્સ્ટેબલનું ત્યાં અકસ્માત પણ થયેલું અને મૃત્યુ પણ પામેલા। અત્યારે હાલની પરિસ્થિતિમાં જોતાં થોડો વરસાદ પડે છે તો પણ પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાઈ જાય છે। ખાડા બી બહુ મસમોટા પડેલા છે। કોઈ પણ મોપેડ અથવા તો ચાલીને જઈ શકાતું નથી અને હાલ એવી પરિસ્થિતિ છે, કોઈ પણ વસ્તુ લઈ જાય છે તો પણ વ્યક્તિ ત્યાં પડી જાય છે। એના લીધે વસ્તુને પણ નુકસાન થઈ રહ્યું છે અને એ વ્યક્તિને પણ ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે।